फिर भी मना रहे हैं, शायद तुम मान जाए, इस योग्य हम कहाँ हैं, गुरुवर तुम्हें रिझाए। जब से जन्म लिया है, विषयों ने हमको घेरा, छल और कपट ने डाला इस भोले मन पे डेरा। सद्बुद्धि को अहम में हर दम रखा दबाए, इस योग्य हम कहाँ हैं, गुरुवर तुम्हें रिझाए। फिर भी मना रहे हैं, शायद तुम मान जाए, इस योग्य हम कहाँ हैं, गुरुवर तुम्हें रिझाए। निश्चय ही हम पतित हैं, लोभी है स्वार्थी है, तेरा ध्यान जब लगाए, माया पुकारती है, सुख भोग देती इच्छा, पवित्र हो न पाए, इस योग्य हम कहाँ हैं, गुरुवर तुम्हें रिझाए। जग में जहाँ भी देखा, बस एक ही चलन है, एक दूसरे के सुख में खुद को बड़ी जलन है, कर्मों का लेखा जोखा कभी कोई समझ न पाए, इस योग्य हम कहाँ हैं, गुरुवर तुम्हें रिझाए। जब कुछ न कर सके तो तेरी शरण में आवे, अपराध मानते हैं, झेलेंगे सब सजाए, अब दर्श हमको दे दो, कुछ और हम न चाहे, इस योग्य हम कहाँ हैं, गुरुवर तुम्हें रिझाए। फिर भी मना रहे हैं, शायद तुम मान जाए, इस योग्य हम कहाँ हैं, गुरुवर तुम्हें रिझाए।
कब तक जीना संसार विकल्पों में। कितने भव बीत चुके संकल्प विकल्पों में। जिया कब तक उलझेगा संसार विकल्पों में। उड़ उड़ कर यह चेतन गति गति में जाता है। रागों में एक सदा भव भव दुख पाता है। भर भर तो भी न कभी निज आत्म ध्याता है। निज को न सुहाता है पर ही मन भाता है। यह जीवन बीत रहा झूठे संकल्पों में। ડાળા પેલી ડાળમાં ગાથા બીજી ગાથાનો વિષય ગુરુ શિક્ષા સાંભળવાનો આદેશ અને સંસાર પરિભ્રમણનું કારણ. અનાદિકાળથી જીવ અનાદિકાળથી જીવ મોહમાં ફસીને પોતાના આત્મ સ્વરૂપને ભૂલી ચારે ગતિઓમાં જન્મ મરણ ધારણ કરીને ભટકે છે. એના પર આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી પેજ નંબર 18
પોતાના આત્માને ભૂલી દેખો મિથ્યાત્વના તીવ્ર દારૂ પીધા, જે પોતાનું સ્વરૂપ નથી તેને પોતાનું માનીને અને પોતાનું જે સ્વરૂપ છે તેને ભૂલીને એમ કીધું. અનાદિકાળથી પરિભ્રમણ કેમ થયું? જન્મ મરણ અને દુઃખ કેમ થયું? કે પોતાનું સ્વરૂપને ભૂલી ગયો અને જે પોતાનું સ્વરૂપ નથી એવું જે શરીર, કુટુંબ, પરિવાર એ બધાને પોતાનું સ્વરૂપ માન્યું, પોતાના માન્યા. તેથી જ એ પોતાનું સ્વરૂપને ભૂલી ગયું. પોતે જ્ઞાન સ્વરૂપે છે એ કેવી રીતે ભૂલ્યો? અથવા વર્તમાનમાં આજે આ જીનવાણીનું વાંચન સત્સંગ થતું હોય એ વખતે એ પોતાનું સ્વરૂપને કઈ રીતે ભૂલે છે? હમણાં કે શરીરને પોતાનું માને છે એટલે પોતાનું જે જ્ઞાન સ્વરૂપ છે, જાણવાનું કાર્ય જે થઈ રહ્યું છે અંદરમાં, એને ભૂલી જાય છે. મોહ રૂપી દારૂ પીધું, આ જ મોહ છે. એટલે જે પોતાનું સ્વરૂપ નથી તેને પોતાનું માન્યું, શરીરને પોતાનું માન્યું, ભાષા એને પોતાની માની, અને શરીરને પોતાનું માન્યું એટલે મા બાપ શરીરના જે છે એને પોતાના માન્યા. શરીરમાંથી જે પુત્ર પુત્રી ઉત્પન્ન થાય એને પોતાના માન્યા. શરીરના ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી એ બધાને પોતાના કાકા કાકી ને મામા મામી માન્યા. એક શરીરને પોતાનું માનવાથી શરીરના જેટલા સંબંધીઓ છે એ બધાય પોતાના લાગવા માંડ્યા અને પોતે ખરેખર જે જ્ઞાન સ્વરૂપી છે, સુખ સ્વભાવી છે, એને ભૂલી જાય છે. કહેવામાં આગળ પાછળ આવે છે પણ થાય છે બધું એક સાથે. જેવું શરીરને પોતાનું માને એટલે એ પોતે જાણવા રૂપે જ્ઞાન સ્વરૂપે છે એ ભૂલી જાય. જો પોતાને જાણવા રૂપે જ્ઞાન સ્વરૂપે માને, જાણે અને માને તો શરીરને પર માન્યા વગર રહે નહીં. પોતાનું સ્વરૂપ ભૂલીને એમ કહે છે, સમજાણું કાંઈ? પોતાનું સ્વરૂપ કેમ ભૂલ્યો? કોને કારણે ભૂલ્યો? એ ઊંધા પડેલા તારા મોહને કારણે. તારો જે મોહ છે, આ તારી ઊંધાઈ છે, આ તારી વિપરીતતા છે કે જે તારું નથી અને તું તારું માને છે, અને ખરેખર તારું જે સ્વરૂપ છે એને ભૂલી જશ. એ ઊંધા પડેલા તારા મોહને કારણે એમ કહે છે. એ કઈ કર્મને કારણે નથી અથવા કોઈ બાહ્ય પ્રસંગને કારણે એ માન્યતા નથી. શરીરને કારણે શરીર મારું છે એમ કોઈ માનતું નથી. સમજાય છે? કેમ કે કેવડી ભગવાનને શરીર છે, અરિહંત ભગવાનને, તો એ કઈ શરીરને પોતાનું માનતા નથી. એને તો કેવળ જ્ઞાનમાં શરીર પણ જણાય છે. નમો અરિહંતાણ. તો એ કઈ એને પોતાનું જાણતા નથી. એટલે શરીરનું હોવું એ પોતાપણાનું કારણ નથી. કુટુંબનું હોવું એ કઈ મારાપણાનું કારણ નથી. પણ જીવ સ્વયં એને મારા માને છે, એને વળગી જાય છે, એને બાજી પડે છે, એની બાથ લઈ લે છે. બાથ
હક કરે છે. શરીર મારું, કુટુંબ મારું, પૈસા મારા, ઘર મારું, એમ પોતે સામે ચડીને એને પોતાનું માનવા જાય છે. એ મોહ છે, એ જીવનો મોહ. આપણા અંદરમાં મોહ જે છે એ આ પ્રકારે છે. 6 ડાળામાં આવી વાત, સરસ વાત આવી છે. ગુરુદેવ શ્રી કહે છે કે આવી સરસ વાત આવી છે. ગાગરમાં સાગર ભરેલી વાતો છે. શું કે છે? પોટ ઓફ વોટર છે, એમાં આખો સમુદ્ર ભરી દીધો છે. ગાગરમાં સાગર, સાગર એટલે સમુદ્ર. એમ આટલો નાનકડો એક પુસ્તક છે, એની અંદરમાં આખી જીનવાણી ભરી દીધી છે. તો જીવને સમ્યક દર્શન થાય એવી બધી વાતો આમાં ભરી છે. ગાગરમાં સાગર ભરેલી વાતો છે. અને વળી બીજા પાછું નાખે ત્યારે બીજા લોકો શું કરે છે? જે લોકો જૈન ધર્મની વાતો કરે છે, ઘણો બધો બીજા લોકો જૈન ધર્મનો વિસ્તાર કરે છે. વિસ્તાર એટલે શું? ડિટેલિંગ કરે વધારે. જૈન ધર્મના તત્વમાં વિસ્તાર ઘણો કરે છે. પછી છેલ્લે શું કરે કે બધું કર્મને લઈને થાય છે. બધું છેલ્લે આવે કે બધું થાય છે. જૈન ધર્મમાં આવેલા લોકો બધું કર્મથી થાય છે એમ માને છે. અને અન્ય ધર્મ છે, હિન્દુવાદી, ક્રિશ્ચન, મુસલમાન, એ બધું ભગવાનથી થાય છે એમ માને છે. કે બે સરખા ઊંધા, એમાંથી કોઈ હારો નહીં. કેમ કે એક માને છે અન્ય ધર્મવાળા. અન્ય ધર્મ એટલે જૈન સિવાય બીજાને અન્ય કહેવાય. અન્ય એટલે બીજા. જે જૈન નથી એ લોકો શું માને છે? બધું ભગવાનથી થાય, ભગવાનની ઈચ્છાથી થાય. ભગવાનની ઈચ્છા વગર સંસારમાં એક પાંદડું પણ ન હાલે. પાંદડું ઝાડમાં હોય ને પત્તું, એને પાંદડું કહેવાય. એ પણ હલે નહીં, એ પણ ભગવાનની ઈચ્છાથી જ હલે છે. એમ કોણ માને? અન્ય ધર્મવાળા. એમાંથી પછી જૈન ધર્મમાં જે લોકો આવે એ કે આ બધું કર્મને લીધે થાય છે. એ બે ખોટા. શું? ખરેખર તો પોતાની ભૂલથી પોતે રખડે છે. કર્મને કારણે કોઈ રખડતું નથી. કર્મને લઈને થાય છે એમ છેલ્લે એ વાત કરી નાખે. એટલે પછી જીવ, સાંભળનાર જીવ શું કરે કે એ કઈ કરે જ નહીં. જેમ અત્યારે કોઈ કઈ કરતું નથી, ખાલી સાંભળા કરે. શું? કેમ કે કર્મ છે એ કરાવશે. મારે શું કરવાનું? મારે તો સાંભળવાનું, ખાલી મારું કામ સાંભળવાનું, અને કર્મનું કામ ધર્મ કરાવવાનું. એમ રાહ જોઈને આ જીવ બેઠો છે. સમજાય છે કે નહીં? એ ઊંધું અંદરમાં અનાદિકાળથી છે ઓલરેડી. એ બધું કર્મથી થાય. અને અન્ય ધર્મમાં હોય તો બધું ભગવાનથી થાય. એ ઊંધી માન્યતા બધા લઈને તો આવ્યા છે જન્મથી જ. સમજાય છે? એમાં વળી આવી વાત સામે આવે ધર્મમાં એટલે એ પકડી લે કે આ કર્મથી થાય બધું, અથવા ભગવાનથી થાય. એટલે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન ખુશ થાય, તો આપણું કામ થઈ જાય. પછી ભગવાનને લાચ રૂશ્વતે આપે. આટલું કામ થઈ જાય, એક્ઝામમાં આટલા માર્ક મળી જાય તો હું પછી આટલા દીવા કરીશ ને, એમ કે ને કે નહીં? પછી ભગવાનને લાચ રૂશ્વત આપવા મળી જાય. ભગવાન અરે પછી ઝઘડો કરે, ફેલ થાય ગયો. એ બધું કર્યા કરે. ત્યાં કોઈ છે જ નહીં એવું કોઈ. શું? આ કલ્પનાથી કર્યા કરે. સમજ્યા? કોણ નવરું છે તમારી બધી વાત સાંભળે અને તમને બધું એક્ઝામમાં પાસ કરાવે?
અને કોઈ ભક્તિ ન કરતો હોય તો એને ફેલ કરાવે. આવું બધું કામ કોઈ ભગવાન કરતા હશે? આપણે બી નથી કરતા આવું બધું કામ. આપણે આવું બધું કામ કરવાનું મન થાય કે આપણી પ્રશંસા કરે તો એને માર્ક આપી દઈએ, અને આપણને ગાળો દે તો આપણે એને ફેલ કરાવી નાખીએ. એવું ભગવાન થઈને એવું કરાય કે ન કરાય? છતાં લોકો ભગવાન પાસે બધું માગે છે. શું કરવું? હા, ભગવાન પાસે માગે. ભગવાન વિતરાગ છે. ભગવાન કેવડી ભગવાન એમ જોવે કે આ મારી પાસે માગવા આવ્યો છે. પાગલ છે. હું વિતરાગ છું, મેં બધું છોડી દીધું છે. મારામાં રાગ દ્વેષ કઈ છે નહીં. હું તો કેવળ જ્ઞાન સ્વભાવી છું. હું તો ત્રણ કાળ ત્રણ લોકને જાણું છું, અને આ ભિખારી મારી પાસે ભીખ માંગવા આવ્યો, એમ ભગવાનના કેવળ જ્ઞાનમાં આવે. અને જો આપણે ભગવાન પાસે ન માગીએ, ભગવાનનો નમસ્કાર કરીએ, અને આપણે ભગવાન પાસે સંસારનું કાંઈ ન માગીએ, તો એ ભગવાનને કેવળ જ્ઞાનમાં ખબર પડે કે કાંઈ માગતો નથી. પણ ભગવાન મારે તમારા જેવા થવું છે, સુખી. તમે જે રીતે પુરુષાર્થ કર્યો એ રીતે મારે કરીને મારે પણ સુખી થવું છે. એવું જ્યારે ભગવાનની સામે નમસ્કાર કરે તો ભગવાનના કેવળ જ્ઞાનમાં આવે કે આ જીવ પાત્ર છે, આ હવે મારા જેવો થશે આગળ જઈને. એમ ભગવાનના કેવળ જ્ઞાનમાં સામેના જીવની પાત્રતા પ્રગટ થાય એવું ભગવાનના જ્ઞાનમાં આવે. અત્યારે આપણે બધા કેવડી ભગવાનની વાત કરી છે, તો કેવડી બધા કેવડી ભગવાનને ખબર છે કે આપણે એમની વાત કરી છે. કેટલા કેવડી ભગવાન છે? અનંતે અનંતમાંથી એક છોડ્યા વગર જેટલા કેવડી ભગવાન છે એ બધાના જ્ઞાનમાં અત્યારે આવે છે કે આપણે એમની વાત કરી છે. અને એમને એમ ખબર પડે છે કે આપણને પણ ખબર પડી ગઈ કે આપણે એમની વાત કરી છે. આપણને ખબર પડી ગઈ કે આપણે એની વાત કરી છે, એ એમને ખબર પડી ગઈ છે કે આપણે ખબર પડી ગઈ છે. એમને કેવળ જ્ઞાન છે ને, તો બધું ખબર પડી જ જાય કે નહીં? એ અહીં એમ કહ્યું હશે, પણ આ તો પહેલેથી જ વાત ઉપાડી. બીજામાં તો બધું કર્મને લઈને થાય એમ માને છે, પણ આ 6 ડાળામાં તો બીજી જ ગાથા શરૂઆતમાં જ આ વાત આવી ગઈ કે કર્મને લીધે કાંઈ ન થાય. ન તો ભગવાનની પાસે આપણે ગયા હતા, ઓમ ધ્વનિ સાંભળી, તો ત્યાં બી ભગવાનથી પણ આપણું કાર્ય ન થાય, અને કર્મથી પણ આપણું કાર્ય અટકતું નથી કે કર્મ આપણને કરાવતું નથી, પણ પોતાના જ પુરુષાર્થથી આ જીવ કાર્ય કરી શકે છે. અહીંયા તો શરૂઆતમાં જ એ વાત આવી ગઈ, બીજી જ ગાથામાં એ વિષય ચાલ્યો છે. એમ કે છે, શું કે છે જો, અહીંયા તો પહેલેથી જ એવું વાત ઉપાડી છે. અહીંયા એને ગુરુ અને એને શિખામણ આપે છે. એનો અર્થ શું થયો? શિખામણ આપે છે એનો અર્થ શું? શિખામણ એટલે એડવાઇસ આપે છે કે તું ક્યાં ભૂલ્યો, તું કઈ જગ્યાએ ભૂલ કરેસ, અને તને ભૂલ ટાળવાની વાત અમે કરીએ છીએ. અમે શું શિખામણ આપીએ છીએ કે તું ક્યાં ભૂલ કરેસ એ તને બતાવીએ છીએ, અને પછી ભૂલને કેવી રીતે તારે મટાડવી, હાઉ ડુ વી સોલ્વ ધેટ, એ વાત તમે તને બતાવી છે. તને ભૂલ ટાળવાની વાત કરીએ છીએ. તો શું અમે કર્મને કહીએ છીએ? આ બધું તારા જે કર્મ છે તને રોકે છે એમ જે તું માનેસ, તો શું અમે તારા કર્મને આ બધું કહી છીએ કે તને કહી છીએ? સમજાય છે?
ભાઈ સાહેબ, કર્મે એને દુઃખ કરાવ્યું છે એમ એ માને છે. હું દુઃખી કેમ છું? તો મારા કર્મને લીધે હું દુઃખી છું. જડ કર્મ ઉદ્ગલ મને દુઃખી કરાવે છે, ભ્રમણા કરાવે છે. મને આ જે અણસમજણ થાય છે, શરીરને હું પોતાનું માનું છું ને, એ મને કર્મને કારણે થાય છે. એ કર્મ મને કરાવે છે. દર્શનનું કર્મ છે ને, એ મને આવું ઉલટું કરાવે છે. શું કરાવે છે? કે શરીરને મારું હું જાણું છું, માનું છું. સમજાય છે? એ કર્મ મને રસ્તો આપે તો હું શરીરને મારું ન માનું અને હું આત્માને મારો માનું. એમ આ જીવ માને છે કે કર્મે મને ભ્રમણા કરાવી છે. જો કર્મ ખસી જાય એટલે ચાલ્યા જાય તો મને ધર્મ થઈ જાય. હજી કર્મને કહે ખસ. ઉપદેશ તો એને આપે છે. ઉપદેશ કોને આપે છે? કર્મને આપે છે કે જીવને આપે છે? અહીંયા શિખામણ આપે છે કોને? હા. કેમ જીવને આપે છે? કર્મને કેમ નથી આપતા? હા, કારણ કે કર્મે કઈ કર્યું જ નથી તો એને શું કેવું? સમજાય છે કે નહીં? આપણે બી સંસારમાં કોઈનો પ્રોબ્લેમ હોય તો આપણે બીજાને સોલ્યુશન આપી. તારો ભણવાનો પ્રોબ્લેમ હોય તો હું આને આપું સોલ્યુશન કે તું કરી લે. એ કે હું કેવી રીતે કરું? આનો પ્રોબ્લેમ છે, એને કેવો કરે? એમ કર્મ કહે છે કે મારો ક્યાં પ્રોબ્લેમ છે? આ તો જીવનો પ્રોબ્લેમ છે. જીવનો પ્રોબ્લેમ છે. શું? એ જીવ માને છે કે કર્મનો પ્રોબ્લેમ છે, પણ ખરેખર તો જીવનો જ પ્રોબ્લેમ છે. એટલે જીવને અહીંયા ઉપદેશ આપે છે. જે ભૂલ્યો છે તેને ભૂલ ટાળવાનો ઉપદેશ હોઈ શકે. કર્મ ભૂલ્યું છે કે કર્મે ભૂલાવ્યું છે? તને કર્મે ભૂલાવ્યું કે તું આત્મા છો, તું જ્ઞાન સ્વરૂપ છો, એમ કર્મે તને ભૂલાવ્યું છે કે તું ભૂલી ગયો છો? સમજાય છે? તું ભૂલી ગયો છો ને ભૂલી રહ્યો છું, પણ હમણાં બી તું ભૂલી રહ્યો છે. ભૂલી તો અનંત કાળથી તું ગયો છો, પણ અત્યારે બી જન્માણીનો અભ્યાસ કરે, સત્સંગ કરે, ત્યારે પણ તું ભૂલી જ રહ્યો છો. તું તારા સ્વરૂપને સ્મરણમાં નથી લેતો કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, હું તો જાણું છું, આ મારા જ્ઞાનમાં આ બધું જણાય છે. એમ તું પોતાના સ્વરૂપને યાદ નથી કરતો હજી પણ. કર્મે ભૂલાવી છે. સમજાણું કઈ? પાછું એમ કહ્યું કે તે દારૂ પીધો છે. મોહ મહા મદ પીયો, તે પીધો છે દારૂ. શેનો? ઊંધી માન્યતા, મિથ્યા શ્રદ્ધા. જે તારી ચીજ નથી. કઈ ચીજ તારી નથી? આ શરીર છે એ તારું નથી. એનો તું માલિક થઈને બેસી ગયો. માલિક પરાણે જબરજસ્તીથી શરીરનો માલિક થશે. પણ એ કઈ તારું નહીં થાય. તો એ તારા કંટ્રોલમાં નહીં રહે. મિથ્યા શ્રદ્ધા જે તારી ચીજ નથી અને પરને પોતાનું માનવું, એ મહાદારૂ તે પીધો છે. અત્યારે બધા અજ્ઞાનની નશામાં છે દારૂ પીને. મુમુક્ષુનો પ્રશ્ન, શું કોઈ જૈન હોય એ દારૂ પીવે? મુમુક્ષુનો પ્રશ્ન. ગુરુદેવનો ઉત્તર,
એ તો આ મિથ્યાત્વનો દારૂ પીવે છે, બોલો દારૂ નહીં. જૈન એટલે શું? જૈન કોને કહેવાય? કે જે રાગ અને દ્વેષ ને જીતે એને જૈન કહેવાય. સમજાય છે? એ દારૂ ક્યાં, એ દારૂની ક્યાં વાત છે? જે સંસારમાં દારૂ છે એની વાત ત્યાં નથી. મોહ માપદ મદ ચડી ગયો છે અંદર. મદ એટલે અભિમાન થઈ ગયું. કોઈ વસ્તુને પોતાની માને એટલે એને એ વસ્તુનું અભિમાન થઈ જાય. આ મારું છે. અભિમાન થાય એટલે એને કંટ્રોલ કરવા માંગે. કંટ્રોલ કરે છે અભિમાનને કારણે. આમાં દાખલો આપ્યો છે, જુઓ. એક ફોટો આપ્યો છે, આમાં નહીં આવે ફોટો. આમાં એક ફોટો છે, પછી ગુરુદેવ ફોટો જોવાનું કહે છે. પુસ્તક હોય બધા પાસે તો એ જોઈ શકે. આમ તો કોઈ પુસ્તક રાખતું નથી. આપણે કોઈ શું કરવું? ક્યાં છે? આમાં નાખ્યું છે તો કોના? તારા માટે? ઓકે, ના 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 ગ્રુપમાં નાખી દીધું અચ્છા ઠીક છે, ચાલો. નાખી દઉં કારણ કે ગુરુદેવ કહે છે જુઓ. ગુરુદેવ આમાં પ્રવચનમાં કહે છે જુઓ એમ કહે છે. આ દારૂ પીધો. જો ફોટામાં આ ગાંડો થઈ જાય છે, જો એમ કહે છે. હાથમાં શીશો છે, બોટલ છે. અહીં એક બહુ દારૂ પીધો છે ને એ પડે છે. અહીંયા એક પડી ગયો, જો દારૂ પીને પડી ગયો છે. પડે છે પછી કૂતરા એને બટકા ભરે છે. જો અહીંયા એક કૂતરો બી છે. આને દારૂ પીને પડ્યો છે નીચે. એની બાજુમાં ખાલી બોટલ છે દારૂની. શું? એક પડતા પડતા રહી ગયો છે, બીજો જો એની બાજુમાં ઊભો છે એ પડતા પડતા રહી ગયો છે. એ પણ નશામાં છે. અને એક પડ્યો. એમ 3 માણસના અહીંયા ચિત્ર નાખ્યા છે. હવે બાજુમાં એક સ્ત્રી છે, જો કોર્નરમાં જે બારી છે ત્યાં એક સ્ત્રી બેઠી છે. એના ખોળામાં એક છોકરું રાખ્યું છે, પલોઠી વાળીને બેઠી છે તારી જેમ. અને ખોળામાં એક બેબી સૂતું છે. અને એને જોઈને એના પર મોહ કરે છે. એ બાળકને જોવે છે, આ મારો છે, મારો દીકરો છે, એમ જોઈને મોહ કરે છે. અને એ ભાવથી એ પરિભ્રમણ કરે છે. અને એ છોકરો એનો થતો નથી. અને વગર મફતનું જન્મ મરણ કરે છે. આજે શું કરવું? એ ખોળામાં છોકરું રાખ્યું છે અને એને મોંથી જોવે છે. એ મોહમાં પડી છે. એમ આ દાખલો આપ્યો એમ. મારો છોકરો, મારો છોકરો. આ મોહમાં આ દારૂ પીને ગાંડો થઈને ગયો છે. છોકરાને જોવે, મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો, એમ જોઈને મોહ કરે છે. ગાંડો થઈ ગયો છે. ગાંડો થઈ ગયો એટલે પોતાને ભૂલી ગયો. ગાંડો માણસ શું છે? એ પોતાને ભૂલી જાય. ગાંડો કોને કહેવાય?
હવે આપણે કહીએ ને આ માણસ ગાંડો છે, કે એને કેવી રીતે ગાંડો કહેવાય? કે એને ખબર નથી કે કોણ છે. બરાબર ને? ગાંડો માણસ હોય એ પંખાને પંખો કહે તો ડાયો કે ગાંડો? હા, બોલો. ડાયો. કારણ કે એ બીજી મિનિટ કહેશે ના ના પંખો નથી એસી છે એમ કરી નાખશે. એની વાત ઉપર વિશ્વાસ ન કરાય. હા, કાન્ટ બી ટ્રસ્ટેડ કે નહીં? એમ અજ્ઞાની કાંઈ બી કે એ કેનોટ બી ટ્રસ્ટેડ. સમજાણો? એનો ક્યારે પણ ટ્રસ્ટ ન કરી શકાય. એ હા જીનવાણી પ્રમાણે કહે તો એનો ટ્રસ્ટ ન કરી શકાય. લ્યો, બીજું તો રહેવા દો. કેમ કે એ ગાંડો છે, એ ગમે ત્યારે બદલી નાખે પાછું કે ના ના મેં એમ નહોતું કીધું, મેં તો આમ કીધું તો એમ કરી નાખે. શું સમજાય છે? ગુરુદેવ એમ કે ગાંડાના ગામ કઈ જુદા ન હોય. એટલે શું? બધા ગામમાં ગાંડા હોય, ગાંડાનું આખું અલગ ગામ ન હોય. હા, એમ ન હોય કે નાઉ વી આર એન્ટરિંગ મેડ પીપલ, સિટી ઓફ મેડ પીપલ. એવું કોઈ સિટી કે ટાઉન નથી કે ભાઈ આ સાઈડમાં બધા મેડ પીપલ રહે છે. એવું કોઈ ટાઉન નથી. એનો મતલબ શું થયો? કે આપણા અંદરમાં જ ગાંડા છે. Anywhere they can be found. ઇવન હિયર. In between us there might be some. હા હા, એમ કે છે ગુરુદેવ. આવું છે. આ મારો છોકરો પછી ટીવી જુએ તો મારું ટીવી, મોબાઈલ મારો મોબાઈલ, કપડાં મારા કપડાં, મારી પેન, મારા ચશ્મા, મારું માથું, હા, મારા ડ્રેસ, મારી ઘડિયાળ, એમ કરે ને કે નહીં કરે? આમાંથી જેટલી વસ્તુ આજે એને જોઈ એમાં મારું મારું કર્યું તું કે જોઈ લ્યો, ચેક કરી લ્યો. એ ખબર નથી પડતી. ખબર નથી પડતી. હા, આ બેન્ડ તે જોયું, ખાલી બેન્ડ છે એમ જોયું કે આ મારું બેન્ડ છે એમ જોયું? હા, જોઈ લ્યો. પછી એક ડ્રેસ જોયું, આમ બધા ડ્રેસ જોતી હતી, એમાં જે ડ્રેસ જોયું તો કેવી રીતે જોયું? આ મારો ડ્રેસ છે એમ જોયું કે ડ્રેસને જોયું? ક્યારેય મારાપણું ન કર્યું એને. એવું ક્યારે કર્યું એને આખા દિવસમાં? એક વાર કર્યું કે મેં એક વાર ન કર્યું એમ કેમાં? ક્યારે પણ? હા, મોબાઈલ મારો નથી એટલે મેં જોયેલો મોબાઈલ ઈ ગણાય. હા, કુકીનો મોબાઈલ એ તો તારો છે જ નહીં. મારો નથી એમ જોયું. તો તારો છે જ નહીં. કુકીનો મોબાઈલ છે એ મિથ્યા. એ જ વિદ્યાર્થી છે ને. It એનો નથી ને તારો નથી. એ તો આખી દુનિયા જોવે છે. બીજાનો મોબાઈલ એનો છે એમ જોવે છે. તો એને કઈ સમ્યક દર્શન ન થઈ જાય? તો દુનિયામાં બધાને સમ્યક દર્શન હોય. બીજાની વસ્તુ મારી નથી એમ તો બધાય જોવે છે. ક્યાં? તો એટલું 50% તો એને સમ્યક દર્શન હોય કે નહીં? પછી પોતાની વસ્તુમાં ભૂલ કરે 50%, બાકીની 50%માં તો એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન હોય કે નહીં? નો, 1% નહીં. 1% પણ એનો, કારણ કે એ મારું નથી પણ આનું છે એમ જોવે છે, એટલે મિથ્યા દર્શન થઈ ગયું. કુકીનો છે એમ જોયું ને એટલે મિથ્યા દર્શન થઈ ગયું. સમજાય છે કે નહીં ન્યાય? હા,
એટલે જેટલી જેટલી વસ્તુ મારી નથી દુનિયામાં એ બધું જાણવામાં એને મિથ્યા દર્શન થાય છે તો કારણ કે એ બીજાની છે એમ જોવે છે. તો હવે શું કરવાનું? આ મોબાઈલને કઈ રીતે જોવાનું કે મિથ્યા દર્શન ન થાય તો શું કરવાનું, કેવી રીતે કરવાનું? હા, આ પરમાણુનું છે એક પ્રોડક્ટ, વન પ્રોડક્ટ મેડ ઓફ એટમ્સ. જળ છે, જળ ઉદ્ગલ છે. એમ જોયું હોય તો મિથ્યાત્વ ઘટે ત્યારે શું થાય? એટલે નશો ઓછો થાય. શું થાય? નશો છે ને આમ એમાં ઓછું થાય. વળી બીજું જો એ મારું છે એમ કરે એટલે વળી પાછું વધી જાય. કરેક્ટ? હા, એટલે એને કન્ટિન્યુઅસલી કરે ને તો એનું કંટ્રોલમાં આવતું જાય. વધવા ન દે. શું એના માટે શું જરૂરી છે? એવી એલર્ટનેસ થાય. એને એલર્ટનેસ હોય એટલે એને યાદ હોય કે મારે કોઈ વસ્તુને મારી જોવાની નથી, મારી પણ નહીં ને બીજાની પણ નહીં. એમ એને એલર્ટનેસ હોય તો એ કરી શકે. તો હવે પ્રશ્ન થાય કે એલર્ટનેસ અજ્ઞાનીને હોઈ શકે કે ખાલી જ્ઞાનીને જ હોઈ શકે? હા, હવે આ ક્વેશ્ચન તમારે પૂછવો જોઈએ પણ હું પૂછી લઉં છું. આવી એલર્ટનેસ તો જ્ઞાનીને હોય ને કે આ વસ્તુ પરમાણુ છે, પૂતગલ છે. કે અજ્ઞાનીને પણ હોઈ શકે? અજ્ઞાનીનો હોય છે. કેવી રીતે આવે? સો અત્યારે જે બિલ્ડિંગ એવી રીતે જોઉં છું ને કે કે આ મારું છે તો એમાં એક એફર્ટ જાય છે ને એક બિલીફ પણ છે. તો હવે એ બિલીફ બહુ સ્ટ્રોંગ છે અને અનાદિકાળથી બિલીફ એવી રીતે ડેવલપ મેં કરી છે. તો એ મારી કરેલી જ બિલીફ છે. તો એ બિલીફને હું ચેન્જ કરી શકું. અને જ્યારે પરમાણુ તરીકે જોવાથી જે બિલીફ જે મેં બાંધેલી છે એ બિલીફમાં દરાર થાય છે કે તૂટવાનું સ્ટાર્ટ થાય છે. કરેક્ટ. અને એ બિલીફ આસ્તે આસ્તે તૂટતા તૂટતા એક એવો ટાઈમ આવશે કે બિલીફ ચેન્જ થઈને રાઈટ બિલીફ થઈ જશે. કરેક્ટ. હવે પ્રશ્ન એ છે કે આખો દિવસ એ થાય છે આપણાથી પ્રયોગ? નથી થતું કેમ કે હું ચાલુ જેટલું હું ચાલુ કરીશ તો એમાંથી મને એનર્જી અને એમાંથી ડેવલપ થશે મારું. આ તો એ કરીશ એમ ખબર છે તો કેમ નથી ચાલુ રહેતું? મિથ્યાત્વ છે, એવું છે, મારા પણ બધામાં. નથી તો અજ્ઞાનીને તો મિથ્યાત્વ રહેવાનું જ ને. તમે કીધું કે અજ્ઞાનીને એલર્ટનેસ રહે, તો એ એલર્ટનેસ રહે ત્યારે એનું મિથ્યાત્વ ન હોય કે હોય? તો મિથ્યાત્વ તો હોય જ ને. તો પછી તો મિથ્યાત્વ ન હોય કે ઓછું હોય એમ કેમ આપણે કહીએ છીએ? એ એલર્ટનેસ હોય એટલે મિથ્યાત્વ ઓછું થઈ જાય એમ છે. મિથ્યાત્વ ઓછું હોય એટલે એલર્ટનેસ થાય એમ નહીં. એલર્ટનેસ નથી તો મિથ્યાત્વ વધી, એલર્ટનેસ હોય તો મિથ્યાત્વ ઘટી જાય. પોઈન્ટ સમજાય કે નહીં? હવે ક્વેશ્ચન એ છે કે આ પ્રયોગ કરવા માટે, કેમ કે જો આ પ્રયોગ નહીં કરે તો મારાપણું થઈ જશે, વધી જશે, અને મારાપણું થશે તો સમ્યક દર્શન નહીં થાય. એટલે આપણે હવે એક થોડું સિક્વન્સમાં લઈએ કે કોઈ જીવને સમ્યક દર્શન થાય તો એને મિથ્યાત્વ ન થવું જોઈએ એવો એનો પ્રયાસ જોઈએ. રાઈટ? તો એનો પ્રયાસ કન્ટિન્યુઅસલી ન રહે તો વચ્ચે વચ્ચે એનું મિથ્યાત્વ પાછું થઈ જાય તો એને સમ્યક્ત્વ કેવી રીતે થાય? એનો મતલબ કે એને કન્ટિન્યુઅસ એલર્ટનેસ રહેવી જોઈએ. એટલે કન્ટિન્યુઅસ પ્રયોગ એનો ચાલે. જે અમે તમે થોડો પ્રયોગ કરો છો એ પ્રયોગ વધવો જોઈએ અને કન્ટિન્યુઅસલી થવો જોઈએ. Continuous થાય, ઈ જ્ઞાન તો નહીં થાય તો પાછું મિથ્યાત્વ થઈ જાય. તો સમ્યક્ત્વ કેવી રીતે થાય? પ્રોબ્લેમ એ છે. સમજાણું? જો તમે બંધ કર્યું તો એ ટાઈમે તમે મારાપણું ને બધું ચાલુ થઈ જશે તમારું.
કરતાપણું, મારાપણું, આ બધું હું કરું છું, હા, બધું થઈ જશે તો પછી તમને સમ્યક તો કેવી રીતે થાય? સમજાય છે કે નહીં? કેવી રીતે થાય? બોલો. હા, એટલે એક તો નક્કી થયું કે કન્ટિન્યુઅસલી પ્રયોગ ચાલવો જોઈએ. થોડોક પ્રયોગ કરી એમાં કાંઈ ન થાય, પાછું વધી જાય છે ને, એટલે કાંઈ ન થાય. એન્ડ વિચ ઇઝ અ ફેક્ટ એકચ્યુઅલી કે ઇન્ડિપેન્ડન્સી જે જોવાની છે ઉદ્ગલ દ્રવ્યની ઇઝ અ રિયાલિટી ઓનલી. બરાબર. ઓનલી દેટ વી આર ઓપનિંગ આર આઈઝ ટુડે. હી ઓલવેઝ ઇન્ડિપેન્ડન્ટ જ હતું, ખાલી મેં રોંગલી એને માન્યું કે મારું છે. એ તને થિયરેટિકલ આ બધું સમજાઈ ગયું હવે, અને હું એગ્રી કરું છું તારી થિયરેટિકલ ડિબેટ. મારી પાસે ના, જે મારી પાસેથી કે જીનવાણી પાસેથી કે ગુરુદેવ ઇઝ કરેક્ટ, ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. હવે ક્વેશ્ચન એ છે કે 24/7 કેમ નથી ચાલતું, એ કેમ ક્વેશ્ચન. કે લોસ નથી દેખાતો નહીં કરવાનો કે પ્રોફિટ જે આ કરવાથી તો પણ જેટલો પ્રયોગ કરે છે તે આ લોસ ચેક કરીને કર્યો છે કે લોસ ચેક લોસ ચેક કરીને જ તો પછી કેમ હવે? નહીં એટલે જે તમે કહો છો ને કે કન્ટિન્યુઅસલી કેમ નથી, હા. કે કન્ટિન્યુઅસલી એટલે નથી કેમ કે જે આના બેનિફિટ જે મારે એનાલાઇઝ કરવાની જરૂર છે, જે પણ જે એનાલાઇઝ કર્યા ત્યારે જેટલો પ્રયોગ ચાલે છે એ એનાલાઇઝ કર્યા વગર ચાલે છે કે એનાલાઇઝ કરીને ચાલે તો પછી પાછું કેવી રીતે વળી પાછું આવ્યું? પાછું એનાલાઇઝ કરવાનું. ડિસિઝન નથી કરતો. તો ડિસિઝન કર્યા વગર કર્યો છે આ પ્રયોગ? મારો એ ક્વેશ્ચન છે ખાલી. ડિસિઝન નહીં કે છે મેં નહીં, કર્યું. પ્રયોગ જેવી રીતે કોઈ સુખ બુદ્ધિના પ્રયોગમાં ડિસિઝન નથી કરતા કે મને પર વસ્તુથી સુખ નથી મળતું, એમ પ્રયોગમાં ઈ ડિસિઝન નથી કરતા તો જ આપણે હજી પણ સુખ માનીએ છીએ ને પર વસ્તુ. ના એમ નથી. પ્રયોગ કરવાથી સુખ નહીં આવે ને તો અંદરથી ડિસિઝન આવશે. પરાણે ડિસિઝન નથી કરવાનું. એ તો પછી જીનવાણીથી બધા કરી નાખે છે. હજી તો પ્રયોગ ચાલુ થાય પહેલા જ કહી દે કે આમાં સુખ નથી. અરે ભાઈ ઉભો તો રે તું. હવે થોડું કરે, હા સુખ નથી, મેં કરી નાખ્યું, મારું થઈ ગયું. પેલા એક ચમચી ખાઈને ત્યારે પ્રયોગ કરી નાખે, બરાબર છે. પછી જેટલું જોરદાર મસ્ત મમ્મા ઇન્ટરેસ્ટ લઈને ખાય, મેં તો પ્રયોગ કરી નાખ્યો. અરે ભાઈ એમ ન થાય પ્રયોગ. એટલે પોતે જે અંદરમાં યુનિલેટરલ ડિસિઝન કરે છે ને અંદરમાં કે આમાં સુખ નથી, એ એને ન કરવું જોઈએ. આ વાંચીને એ કરે છે એમાંથી એને અંદરમાંથી સુખ આવે નહીં એવું જ્યારે થાય ને ત્યારે એનું ડિસિઝન ચેન્જ થઈ જાય. એટલો પ્રયોગ એનો ચાલે. પણ ત્યાર સુધી તો એમ જ લાગે છે કે મને સુખ મળે છે. તો પ્રયોગ ક્યાં કરે છે? આમાં સુખ હોય તો સુખ આવે ને. જેમાં સુખ ન હોય એમાંથી સુખ કેવી રીતે આવે? બહુ મહેનત કરે તો આવી જાય. સપોઝિંગ તમારું જે રસગુલ્લાનું એક્ઝામ્પલ છે કે એક ખાઉં છું ત્યારે સુખ આવે છે, બીજું ખાઉં છું ત્યારે આવે છે, ત્રીજું ખાઉં, પછી ચોથું, પાંચમું, છઠ્ઠું, હા. 10 વધારે ત્યારે Okay. નથી આવતું. ઈ ટાઈમ પર મને ઈ ખબર છે કે હવે મને આમાં સુખ નથી મળતું, પણ પાછું અગર મને 2 દિવસ પછી પાછું રસગુલ્લામાં સુખ આવે છે બરાબર તો છે. ત્યારે હું નથી ડિસાઈડ કરતી કે નથી એટલે મને બે રીતે નક્કી થાય છે. એક થિયરેટિકલ નક્કી થાય છે કે આમાં સુખ, રસગુલ્લામાં સુખ નથી. આ થિયરેટિકલ ડિસ્કશન છે. આ પ્રેક્ટિકલ નથી. આ કે આમાંથી શું? આ તો આખી દુનિયાને થાય. 3 રસગુલ્લા ખાધા પછી ચોથું, પાંચમું, છઠ્ઠું તમે એને આપો તો એ જ કહેશે કે મારે નથી ખાવું, આઈ ડોન્ટ વોન્ટ. ક્યાં જશ? મમ્મી વધારે આપે તો ભાત ખાવાનું કે તો એક્સ્ટ્રા છેલ્લે જઈમાં પછી આવે. ક્યાં મમ્મી ત્યારે જ આવે ને. આપણે બધું બરાબર જમી લીધું હોય ને પછી આવે મમ્મી ને પપ્પા, આ કેમ ન ખાધું તે એમ કરે ને ત્યારે. ક્યારે કરે? સ્ટાર્ટિંગમાં નહીં કહે. તારી મેળે તું બધું ખાઈ લે પેટ ભરીને, પછી આટલી બી જગ્યા તારે પેટમાં ન હોય ત્યાં આવી જાય. કેમ ભાત નથી ખાતા? કરેક્ટ ને?
જો એને યા પડે છે. પેલા આવીને કેવું જોઈએ ને કે તું આજે ભાત ખાજે તો તું એક રોટલી ઓછી કરીને ભાત ખાઈ લે, પણ બધી તું રોટલી બરાબર પૂરી સવારમાં સેટરડે દબાવ અને પછી આવીને છેલ્લે કીએ 12 પૂરી ખાધા પછી આ કેમ ન ખાધું તે? હા. correct. તો એ કહે છે કે મારે નથી જોતું, એટલે એને સુબુદ્ધિ નથી. હા, એક તો થિયોરિટિકલ એને સમજાયું કે તને સુખ લાગતું હતું તો પછી એક ટાઈમમાં તું કેમ કીધું કે મારે નથી ખાવું? એક ટાઈમમાં તે કીધું કે નો ઇનફ, આઈ વિલ નોટ ટેક. હા, એટલે લોજિકલી એને સમજાયું કે જો આમાં સુખ હોય તો યુ શુડ કીપ ઓન ટેકિંગ એન્ડ ઇન્ક્રીઝ યોર હેપીનેસ. અલ્ટિમેટલી યુ વોન્ટ હેપીનેસ, સો ડુ ધેટ. એ થિયોરિટિકલ છે એક્ઝામ્પલ, એ પ્રેક્ટિકલ નથી. આ સુખ બુદ્ધિનો પ્રયોગ નથી આ. I think I'm getting soup from that because the reason that I'm not getting soup from it is because I'm full and I'm not hungry. That's what, that is not a prayog, that's what I'm telling you. That to Chinese, American અને બધા લોકોને એવું થાય છે. એ પ્રયોગ નથી કાંઈ. અને એ લોજિકલી એ લોકોને સમજાવી દેવાય કે જો તને આમાં સુખ લાગ્યું તો તે બંધ કેમ કર્યું, એ તો એ સમજી જાય. પણ ત્યાં કોઈ સમજાવવાળું ન હોય એટલે એને ખબર ન પડે. પણ તું જા અમેરિકા તો તું એને કહી શક કે ભાઈ સી હાઉ ઇટ ઇઝ હેપીનેસ ઇન ધીસ, ધેન વાય યુ સ્ટોપ ઇટિંગ. તો એને વિચાર થાય કે હા રે આ પોઈન્ટ તો છે તારો, સમજાણો? પણ એ કઈ પ્રયોગ નથી. પ્રયોગ તો ક્યારે કોને કહેવાય કે પેલા આપણને ખબર છે કે રસગુલ્લામાં આપણને સુખ લાગે છે, વી નો આપણને ક્યાં ક્યાં સુખ લાગે છે, રાઈટ? તો આપણે નક્કી કરવાનું કે મારે આમાં સુખ છે કે નહીં, એ મારે ચેક કરવું છે, રાઈટ? તો પેલા ન્યુટ્રલ બનવું પડશે. ન્યુટ્રલ બનવું એટલે શું? Not biased. It means what? Give example. Like not on either sides. You're like. What are the two sides? Like liking it and not liking it. So you. સુખ છે yeah. ઓર સુખ નથી, બે વ્યૂઝ. એક વ્યૂ કોનો છે? સુખ છે, અને એ બીજો વ્યૂ કોનો છે? સુખ છે મારું છે. સુખ છે ઈ માનવ. બીજો અને view જીનવાણીનો જીનવાની. view છે કે હા, સુખ નથી. so there are two opinions. જીનવાણી says રસગુલ્લામાં સુખ નથી. You say કે એમાં સુખ છે. So there are two views, right? So we become neutral. We don't take any of the view. That is called neutral. એક વ્યૂ કહે છે કે સુખ છે, એ વ્યૂ કાઢી નાખો. I need to check. And then in the end I will decide કે આમાં સુખ છે કે નહીં. સુખ નથી એ પણ નહીં લેવાનું. જીનવાણી કહે તોય પ્રયોગ કરતી વખતે નહીં. પ્રયોગ કરતી વખતે જીનવાણીની વાત છોડી દેવી પડે. લ્યો તો ન્યુટ્રલ થાય. નહીતર એ એમ જ કહેશે કે સુખ નથી, સુખ નથી, ખાયા રાખશે રસગુલ્લાને કે સુખ નથી, સુખ નથી. એમ ખોટો એનો પ્રયોગ જ નહીં ચાલે. એટલે એને એ છોડી દેવું પડે પેલા. સમજાણું? સુખ છે એ પણ છોડી દેવાનું, સુખ નથી એ પણ છોડી દેવાનું. એનું નામ ન્યુટ્રલ થવું એમ કહેવાય. અને ન્યુટ્રલ થઈ અને ઇન્ક્વિઝિટિવ થાય. ન્યુટ્રલ becomes, that person becomes inquisitive. A neutral person is inquisitive. Inquisitive means what? Curious. જેને બધી ખબર હોય એ ક્યુરિયસ ન હોય. એને મને ખબર આઈ નો એને બધું આઈ નો માં વ્યૂ જાય. સમજણ? એટલે એ જીનવાણીમાં પણ ક્યુરિયસ ન હોય. આઈ નો કઈ ભૂતગલમાં સુખ નથી, આઈ નો. બરાબર છે? અને સંસારનો એંગલ છે કે આમાં સુખ છે, એમાં એ ક્યુરિયસ નથી, કારણ કે આઈ નો દેટ. અહીંયા તો ન્યુટ્રલ ઇઝ અ ક્યુરિયસ ઇન્ક્વિઝિટિવ પર્સન. અને સર્ચ કરવા માટે વી વોન્ટ દેટ ક્વોલિટી ઓફ ઇન્ક્વિઝિટિવનેસ. એ આ નવો પોઈન્ટ આવ્યો બધા.
one who searches has to be inquisitive, curious, right? Then his search will progress. તો એ ક્યુરિયસનેસ ક્યારેય કોઈને આવે. નોર્મલી શું છે કે ન્યૂ વસ્તુ ખાવાની આવે ને એમાં જીવ ક્યુરિયસ હોય. ફર્સ્ટ ટાઈમ જ્યારે કોઈ વસ્તુ ખાય ને ન્યૂ ક્યુઝિન તો કોઈ દી ખાધું જ ન હોય. મળે ને ઇન્ટરનેશનલ ક્યુઝિન કેટલા મળે છે, બરાબર છે, એમાં કેટલી વસ્તુ આપણે ખાધી ન હોય. બટ વેન વી ટ્રાય ફર્સ્ટ ટાઈમ, when we take the first bite, that time we are curious, inquisitive. આ કેવી હશે? અને ખાધા પછી એ ડિસાઈડ કરે અથવા કે નો આઈ ડોન્ટ વોન્ટ, આમ કરીને ધક્કો મારી દે, ના ના યુ ટેક ઇટ. પછી બધાને આપે ને, પ્લીઝ વાય ડોન્ટ યુ ટેસ્ટ, વાય ડોન્ટ, કારણ કે એને ન ભાવતી હોય ને એટલે બધાને પકડે કે યુ શુડ ટ્રાય, ધીસ ઇઝ અ ન્યૂ આઇટમ. Take a bite, no, you will like it. એમ બધું સેલ્સમેન થઈ જાય પછી હોટલનો. ક્યારેક એને ન ભાવે ને એટલે એને ભાવે તો કોઈને પૂછે બી નહીં. I will not share my dish. સમજાણું? બધું આખું પોતે જ ખાઈ દે, રાઈટ? હવે શું છે કે ઇન્ક્વિઝિટિવનેસ આવે ને એને તો એ ચેક કરે કે કયા બાઇટમાં સુખ મારામાં ટ્રાન્સફર છે. કારણ કે સુખ મળે છે તો આમાંથી નીકળી અને અહીંયા આવે ને, ટ્રેવલ કરે ને આમાંથી આમ કે ન કરે, એ એનું એમાં જ રહે ને આપણે આપણામાં રહી તો કેવી રીતે સુખ આવ્યું, રાઈટ? તો એ ચેક કરે કે ફર્સ્ટ બાઇટમાં આવ્યું તો મારામાં ક્યાં લોજ થયું, કયા પાર્ટમાં છે, એ બધું ચેકિંગ ચાલે એનું નામ પ્રયોગ. આ પ્રયોગ છે. આ કર્યો પ્રયોગ રસગુલ્લામાં નથી કર્યો. આઈસ્ક્રીમમાં કર્યો તો તે રસગુલ્લાનું એક્ઝામ્પલ આપ્યું. હા, આઈસ્ક્રીમમાં કર્યો હતો. તો એનું કન્ક્લુઝન શું આવ્યું? હા, તો એ મારી એટલે જ્યારે મને હોય છે એવી ઈચ્છા ખાવાની ત્યારે મને ભાવે છે. સમટાઈમ્સ ઇટ ઓલ્સો હેપન્સ કે નથી ખાવું હતું તો નથી ભાવતું. પ્રયોગ નથી કર્યો. પ્રયોગ એટલે ખાતા ખાતા પ્રયોગ કર્યો ત્યારે શું કન્ક્લુઝન આવ્યું? સુખ આવે છે, નથી આવતું, બહુ આવ્યું, એમ એનું ખાધું ત્યારે એકદમ આવ્યું. તો પછી એમાં સુખ છે એમ નક્કી થયું તો સુખ બુદ્ધિ વધી ગઈ, મિથ્યા તો વધી ગયું ને પરિભ્રમણ થશે. તો જીનવાણી ખોટી પડી ગઈ, કેવડી પરમાત્માનો વાત ખોટી થઈ ગઈ. બરાબર ને? એ કે છે કે નથી આઈસ્ક્રીમમાં, આ કે છે. આપણે રહી ચેક કરવું કે આપણો પ્રયોગ બરાબર છે કે નહીં. આપણે શું વાત થતી હતી કે એલર્ટનેસ ઇઝ રિક્વાયર્ડ. એ એલર્ટનેસ ક્યારે આવે કે જ્યારે એ નક્કી કરે કે મારે પૂર્ણ સુખી થવું છે, એવું એક ડિસિઝન લે તો એને એલર્ટનેસ ઉત્પન્ન થાય. સાચું ડિસિઝન હોય તો એલર્ટનેસ ઉત્પન્ન થઈ તો સાચું ડિસિઝન છે. નહીંતર એક વિચાર છે ખાલી. આપણે ઘણા વિચાર નથી કરતા સંસારમાં, આ કરવું છું, ઓલું કરવું, બધું નથી કરતા. અમુક વસ્તુ કરીને અમુક વસ્તુ આપણે નથી કરતા. ત્યારે કરવાનો ટાઈમ આવે ત્યારે કે હવે નથી કરવું એમ કરે છે. પેલા એમ નક્કી કર્યું કે મારે આ સિરિયલ જોવી છે, પછી જયારે સિરિયલ જોવાનો ટાઈમ આવે ત્યારે કે આ નહીં ઓલું જોવું છે, હવે જવા દીધું. તો એ જે વિચાર હતો શું, પણ એ પ્રમાણે એને કર્યું નહીં. એવી રીતે મારે પૂર્ણ સુખી થવું છે એવો આ વિચાર છે. સમજાણું? આ વિચારની ક્વોલિટી, વિચારની ક્વોલિટી એવી હોય કે એ કર્યા વગર રહી જ ન શકે. એવી ક્વોલિટીનો એને નિશ્ચય હોય કે મારે સુખી થવું જ છે,
તો એનું રિઝલ્ટન્ટ ફેક્ટર આત્મામાં ઉત્પન્ન થાય એલર્ટનેસ, અને એ એલર્ટનેસને કારણે એનો પ્રયોગ સતત ચાલે. એટલે મિથ્યાત્વ ન વધે એ પ્રકારે એનો પ્રયોગ ચાલે, પછી એને સમ્યક દર્શન થાય. મારા પણ ફેક્ટર ત્યારે કેમ હોય? એટલે મારી આઈડેન્ટિટીનું પણ એક એસ્પેક્ટ છે એમાં. જ્ઞાન લખી નાખ. તારે એ પ્રશ્ન ઘડી ઘડી થાય છે, લખી નાખ. આઈડેન્ટિટી ક્યાં કરવાની છે ને ક્યાં છોડવાની છે. દાખલા તરીકે આ પેન છે મારી, બરાબર છે. હવે આ મારી નથી ને આ પરમાણુની છે એમ આપણે કરવું છે ને, આ પૂતગલની છે, તો એ 50% વર્ક છે. હજી એક 50% સાથે કરવું પડે ત્યારે એ કરેક્ટ વર્ક છે, રાઈટ? તો એ 50% શું છે કે જે આપણે નથી કર્યું, કે આ પેનને જાણવા વાળું જે જ્ઞાન છે ને, જેનાથી આપણે આ જાણીએ છીએ કે આ પેન છે, એ જ્ઞાન તે હું, અને આ પેન હું નહીં. હવે 100% થઈ ગયું આખું. શું સમજાયું? એટલે આ કે આ પેન હું મારી નથી એટલે એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને પણ નથી કહેતા, કેમ કે જ્ઞાન તે હું એને નથી. સમજાય ગયું? હવે જ્ઞાનીને કેમ છે કે એ વસ્તુ પારકી છે અને જ્ઞાન તે હું એમ બેય છે એને, એટલે એ જ્ઞાની છે. અને એ જ્ઞાની કઈ રીતે થયા કે મુમુક્ષુ દશામાં આ રીતે પ્રયોગ ખૂબ કર્યો ત્યારે એને એવું થઈ ગયું ઓટોમેટિક. આવું કરતા કરતા જ્ઞાનનો અનુભવ થઈ જાય. જ્ઞાન હું છું એમ કરતા 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 સતત ચાલતા જ્ઞાનનો જ અનુભવ થઈ જાય, એને આત્મ અનુભવ કહેવામાં આવે છે. કયો? એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આમાં જે પોઈન્ટ એ છે કે મારા પણ હું ક્યાંક તો એસ્ટાબ્લિશ કરવું જ પડશે. એ જ કીધું ને. પછી તો ઓલું જ નહીં રહે. ના, એટલે એ પ્રયોગ નથી, 50% છે. પેન મારી નથી એમ હા. ખાલી 50% છે. એ નોઈંગ જે છે આ પેનનું, ઈ હું છું, ઈ 100%. એટલે હવે એ એક પ્રયોગ છે ટોટલ થઈને. કરેક્ટ. This total is equal to one પ્રયોગ. કે જે તું બીજો એક્ઝામ્પલ આપીને કે બીજું એક વસ્તુ નો કે તારી વસ્તુ. My t-shirt. So, like 50, like you said, 50% is like my not knowing it, and then 50% is like it happened through Parmanu. So like. Okay, but we can tell it in a better way. What you say is correct. She will tell in a better way. ઓકે, સો આ ટી-શર્ટ મારું નથી. તું તારો એક પ્રયોગ કે ને એટલે ઓકે, આ શોલ હા. મારી નથી, પણ આ શોલ ને જે નો કરે છે, જે જાણે છે, ઈ નોલેજ કે ઈ જ્ઞાન ઈ મારું છું, ઈ હું છું. ઈ હું છું અને આ હું નથી. બસ આ સિમ્પલ. તું કે બીજો એક્ઝામ્પલ. શોલ નહીં આ ring મારી કે નથી. નો કાઢી હોત તો અમને વાંધો નહીં. આ ring મારી નથી અને આ જે હું જે જાણું છું, આ કોને? જે ring ને જે જાણે છે ઈ હું છું. ઈ શું કોણ જાણે છે? ring ને હું જાણું છું. હું એટલે જ્ઞાન. જ્ઞાન. રિંગને જે જ્ઞાન જાણે છે ઈ જ્ઞાન હું છું. રિંગ હું નથી, રિંગ મારી નથી, જ્ઞાન મારું છે, જ્ઞાન હું છું. તું કે કેવું હોય તો કેવાનું. જસ તું કહું કે દાદી કે એ કે છે કે આ ચેન છે એ મારો નથી, પણ આ ચેનને હું જે જાણું છું જે જ્ઞાનમાં, એ જ્ઞાન તે હું છું બસ. જાણનાર. આ પેલો મારો નથી, નથી. પરમાણુનો છે, બટ આ જે પેલોને જાણે છે, જે મારું જ્ઞાન છે ઈ હું છું. એ જ્યારે તું પિલ્લો મારો નથી એમ કરેશ ને
એ તારા જ્ઞાનમાં જ કરે છે. અત્યારે ખાલી મને જોઈને કરે છે એમ નહીં. એ પિલ્લોને જોઈને જ્યારે કરે કે આ પિલ્લો મારો છે ત્યારે પિલ્લોને જોઈને કરે છે. આ પેન મારી છે તો પેનને જોઈને કરે છે કે નહીં? તો પેનને જોવે છે કોણ? કોણ જોવે છે? જ્ઞાન. હા, એટલે બે એક સાથે છે, એટલે આગળ પાછળ નથી એમ. એટ વન ટાઈમ બે છે, સાયમલ્ટેનિયસ છે બે. આ તો આપણે કહેતી વખતે આમ આમ કરીને કહીએ છીએ એમ નહીં. એકચ્યુઅલી જોતા જોતા આપણે કેવું જોઈએ. આમ આપણે પૂછીએ, મને જોઈને તમે કહો છો ને, એટલે તમને એમ નહીં, તમે વસ્તુ જોઈને કહો. See the object and then if you do tell, no, then it will come correct. આ પેન છે, જેમાં મને ખબર પડી કે આ પેન છે, મને ખબર પડી ને કે આ પેન છે, બરાબર છે. આમ છું તો ખબર નથી પડી, નથી પડી ને. આમ છું તો નથી પડી, આમ છે તો ખબર પડી. કેમ કે મારું જ્ઞાન અહીંયાથી આમ ફરું ફરીને અહીંયા આવ્યું, અહીંથી આમ ફરી ફરીને અહીંયા આવ્યું જ્ઞાન, અને એ જ્ઞાનમાં આ પેન છે એમ મને જણાણું. પણ આ પેન મારી નથી, પણ પેનને જાણવા વાળું જે જ્ઞાન છે ને એ મારું છે ને એ હું છું. કેટલું સહેલું છે મને કયો? આમાં અઘરું શું છે? આ મિથ્યાત્વ છોડવું કેટલું સહેલું છે કયો? બે વસ્તુ સાથે છે, ક્યાંય ગોતવા જવાની જરૂર જ નથી. કેમ કે જ્ઞાનનું માધ્યમથી આપણે અજ્ઞાન કરી છીએ. મિથ્યાત્વ જે છે એ જ્ઞાનને યુઝ કરીને જ કરી છે પાછું, થ્રુ જ્ઞાન. તો થ્રુ જ્ઞાન આપણે એમ કરીએ છીએ ત્યારે આપણે જાગૃત થઈ જાય અને જ્ઞાનને પોતાનું માનીએ. ઇઝીલી કરી શકાય એવું છે, સાવ ઇઝી છે. પ્રેક્ટિસ પ્રેક્ટિસ ઘણી બધી છે, કારણ કે આખો વખત ઓલું જ કર્યું છે. આજે મારું હું કરું છું આ પેનને, એમાં પણ એક એફર્ટ છે. એટલું જ એફર્ટ નાખવાનું છે. નોઈંગ જે થાય છે ત્યારે ત્રીજી પાર્ટી એડ થઈ ગઈ. એક તો હું હતો, એક આ પેન હતી, એટલું જ બે જણા જ હતા. પણ હવે ભાઈ કીધું ને કે જેમ કે એક નોઈંગ પણ છે જેના થ્રુ હું જાણું છું. તો એ નોઈંગ જે છે એ મારું છે, એટલું જ શિફ્ટ કરવાનું છે. જે મારું પેન છે એ મારા પણ હું જે પેનમાં કરું છું એ સેમ મારા પણ હું નોઈંગમાં કરવાનું. જો હવે એને જે કીધું ને, હું બીજા એક્ઝામ્પલથી સમજાવું. આ કોનો મોબાઈલ છે ને આ કોનો મોબાઈલ છે? કઈ દાખલા એક પૂજાનો છે ને એક નહીં કયો? ઓલો ટીનુનો છે ને આ પૂજાનો. બરાબર છે. હવે બે મોબાઈલ છે તો એને જ્ઞાનમાં મહેનત કરવી પડે છે. શું? આ કોનો છે? આ ટીનો. તો ટીનું જયારે આને જોવે છે ત્યારે એને જ્ઞાનમાં મહેનત કરવી પડે છે કે આને મારો ન માને ને આને મારો માને. એટલે એનો એફર્ટ છે ઓલરેડી, એમ કે છે. તમે ઓલરેડી પ્રયત્ન કરો છો, પણ ખોટો પ્રયત્ન કરો છો, બસ આટલું જ છે. આ મારો નથી એમ એને કરે છે, કારણ કે એને સામે બે દેખાય છે, અને આ મારો છે એમ કરે છે ને. તો એ મહેનત, એફર્ટ, પ્રયાસ બધું છે એમાં, નથી એમ નથી, રાઈટ? પણ હવે એ ખોટો પ્રયાસ છે, કેમ કે બે ફોન એના નથી. પણ બે ફોનને જાણવા વાળું જ્ઞાન છે એ એનું છે. એ પ્રયાસ સાચો પ્રયાસ. જો એટલે આત્મામાં પુરુષાર્થ નામનો ગુણ છે, એટલે એનો પ્રયાસ 24 કલાક ચાલુ જ છે, પણ ઊંધો. પ્રયાસ વગરનો પણ એક સેકન્ડ નથી જીવને, કોઈ પણ જીવને. કેમ કે પુરુષાર્થ ગુણ છે ને, એટલે એનો પ્રયાસ ચાલુ જ છે, પણ ખોટો પ્રયાસ કરે છે. એની બદલે સાચો કરવાનો છે. ટાઈમ થઈ ગયો. મને ક્વેશ્ચન, બોલ. હમણાં જે વાત આવી હતી કે એલર્ટનેસ જે પ્રયોગમાં છે એ 24/7 નથી, એન્ડ અમે હું એલર્ટનેસ રાખું છું કે આઈ ડુ ઇટ એવરી સેકન્ડ નાઉ. તો ઇઝ ઇટ બીકોઝ કે મેં ડિસિઝન નથી લીધું એ એલર્ટનેસ નથી? ડિસિઝન નથી લીધું કે મારે સુખી થવું છે.
મારે કાયમ માટે સુખી થઈ જવું છે, મારે જરાય પણ દુઃખ નથી હવે અનુભવ કરવો, એવું ડિસિઝન નથી તારું. રાઈટ? એ ડિસિઝન જેવું લેવાશે એટલે એલર્ટનેસ આવશે, એલર્ટનેસ આવશે એટલે પ્રયોગ ચાલશે, અને પ્રયોગમાં મારાપણું ઘટવા માંડશે. પણ હું ઓલરેડી પ્રયોગ કરું છું, પણ I'm not doing it in a continuous flow. હા, એટલે થોડુંક તે વિચાર્યું છે કે આપણે સુખી થવું છે, પણ જે ટ્રુ અંદરથી તારે ડિસિઝન જે આવવું જોઈએ, રિયલ એન્ડ વન્સ ફોર ઓલ, એવું ડિસિઝન નથી. સમજણ? હા, તો એવું એક એટલે what you said was correct only, but એવું can that be one reason કે because અનાદિકાલથી મેં કાંઈ એવું કર્યું નથી what I'm doing new now. પણ જે લોકો કરે છે ને, કોક કરે છે ડિસિઝન કે નથી કરતા? કોઈ નથી કરતું. કોક કરે છે ને, તો એને બી અનાદિકાળથી સેમ પ્રોબ્લેમ છે ને તારી જેમ, તો કેવી રીતે કરે છે? એટલે અનાદિકાળનો પ્રોબ્લેમ નથી, તો એ લોકો ન કરી શકે. આ ગુરુદેવને કૃપાળુદેવે કર્યું ને, તો એને અનાદિકાળ હતો કે નહીં પેલા? કે તને એકને જ છે અનાદિકાળ? તો એ લોકો કર્યું ને, એટલે અનાદિકાળનું આડું ન આવ્યું એમને, તો તને બી ન આડું આવે. અજય પ્રશ્ન હતો. હા, અને બિફોર તમે જે કીધું કે આમ કર્મના વજહથી કાંઈ થતું નથી, પણ જૈન ધર્મના લોકો જેવું માને છે, હા, તો જે લોકો શાસ્ત્ર વાંચે છે અને કરે છે, તો એ એ લોકો બી આ જ માને છે. પણ એવું ક્લિયરલી લખ્યું છે કે કર્મના વજહથી તો નથી. માનતા નથી ને, વાંચે છે તો માનતા નથી. કેવી રીતે ખબર પડે? એ ક્વેશ્ચન તારો એ હોઈ શકે. વોન્ટ ટુ આસ્ક કે વાંચે છે તો કેમ માનતા નથી? અને આપણે કેમ કહી શકીએ કે લોકો માનતા નથી? એ લોકોને પૂછો તો એ બરાબર જવાબ આપશે, તું એ બરાબર આપીશ ને કર્મને લઈને નથી. હા, તો કેવી રીતે ખબર પડે કે તારી ભૂલ છે? કેમ કે તું પ્રયાસ નથી કરતી ને. કર્મને લઈને થાય ને, પ્રયાસ ન કરે, અને તું એ પ્રયાસ નથી કરતી એટલે તું એ માનસ કે કર્મને લઈને થાય છે. જે પ્રયાસ કરે છે ને એ કરેક્ટ છે. રાઈટ? સિમ્પલ. 2 મિનિટ બ્રેક. લીલાબેન ચલાની. जय जिनेन्द्र साहिब जी। बच्चे कल अनुमोदना का आया कि अनुमोदना करने से कर्म बनते हैं, और अनुमोदना जैसे किसी ने खाने में अच्छी चीज बनाई होगी तो उसकी बोलते हैं अच्छा बना, प्रशंसा करते, वो अनुमोदना ही हुआ, उसको कैसे लेना, प्लीज मार्गदर्शन। अनुमोदना का जो प्रश्न और दूसरे का गुण देखना, ये दोनों का कॉम्बिनेशन में हमको ये विचारना कि ज़्यादातर हम गलत कार्य में अनुमोदना करते हैं ना, वो अनुमोदना नहीं करनी चाहिए, क्योंकि उससे हमको नुकसान होता है. कोई जैसा किसी को परेशान करे और वो व्यक्ति के ऊपर हमको भी द्वेष है तो हम क्या अच्छा किया उसने, तो गलत कार्य में अनुमोदना नहीं करना चाहिए. ठीक है? लेकिन किसी ने रोटी सब्जी अच्छी बनाई
तो उसमें मुमुक्षु को अनुमोदना करनी चाहिए, ठीक है। और मुमुक्षु को जागृति में रखना चाहिए। अनुमोदना माने गुण कहने के टाइम में कि ये सामने वाली व्यक्ति है, ये रोटी सब्जी बना ही नहीं सकती, ये पुद्गल का कार्य है, लेकिन वाणी में उसकी प्रशंसा कर दीजिए। लो, समझ में आ गई कि नहीं? कॉम्बिनेशन ऑफ 3. Who will say? You want to say 3? શું કીધું? रोटी बनाई नहीं सकती है, ऐसे देखना चाहिए। ના, પહેલા મેં કીધું એ લાઈનમાં કીધું, अनुमोदना क्या नहीं करवानी, એટલે એમને સારી રોટી બનાવી એ રીતે એ કરવાનું કીધું ને, યા નહીં કરવાની. કે So, કોઈને કઈ વળે છે કે કઈ ખરાબ કોઈને બોલે છે, ઈ વખત પર મારે ત્યારે મનમાં મારે અનુમોદના નથી કરવાની, જ્યારે શું કોઈને અનુમોદના કરતું? કે બહુ સારું થયું અને બહુ સારું થયું, એ લાગનો છે એ માણસ, and he deserves it. એ ડિઝર્વ્સ છે એમ કરીને અંદરમાં આપણે અનુમોદના કરીને એ નહીં કરવાનું, ત્યાં અનુમોદના નહીં કરવાની. હવે ક્યાં કરવાની મુમુક્ષુએ? કોઈનો સારો ગુણ છે, કોઈએ એટલે કઈ સારી વસ્તુ એક્ઝામ્પલ, બનાવી હા છે, સારું બનાવ્યું કઈ, કઈ રોટલી સારી બનાવી છે, તો શાક સારું એને બનાવ્યું. એને એ ચાન્સ જ નહીં છોડવાનો, એને કહેવાનો ચાન્સ. મુમુક્ષુ મરી જાય તો એ ન છોડે. એનાથી વધારે મારે શું કહેવું? તરત જ. પણ at that એક time- પણ ચાન્સ એને નહીં છોડવાનો, ક્યારે પણ અનુમોદના કરવાની કે કહેવાનો, પ્રશંસા કરવાનો, ગુણ બતાવવાનો, એક પણ ચાન્સ નહીં છોડવાનો. તરત. જો એને જલ્દી કામ કરવું હોય તો, એને ઉતાવળ ન હોય તો કરી શકે છે, બરાબર છે. અને મુમુક્ષુ હોવાથી એને અંદરમાં શું એ વખતે જાગૃતિમાં રાખવાનું, કે રોટલી સામેવાળા વ્યક્તિ બનાવી જ નથી બનાવી જ શકતો. નથી શકતું. એ બહુ બધું ઈચ્છા કરી શકે છે અને રોટલી પરમાણુ જયેશ ભાઈ. जय जिनेन्द्र साहिब जी, ऐसी बात आएगी अज्ञानी की बात का विश्वास नहीं किया जा सकता, इवन इफ वो जिनवानी के अनुसार कह रहा है तो भी। इसमें जिनवानी की विराधना होगी क्या? इसमें जिनवाणी की आराधना है, क्योंकि ये बात जिनवाणी कह रही है। રાધિકા બેન. ऐसा नहीं करे तो विराधना है जिनवाणी की। क्या? ऐसा करे वो आराधना है जिनवाणी। રાધિકા બેન. जय जिनेन्द्र साहिब जी, मैं एवरीडे का प्रयोग का टारगेट सेट करती हूँ कि ये पूरे 24 घंटे मुझे जागृति रखनी है, लेकिन मैं पूरे टाइम जागृति नहीं रखती हूँ। विचार के थ्रू जागृति रहती है, लेकिन जो प्रयोग में जो एक जोरदार जो बेस्ट प्रयोग पूरे दिन चलना चाहिए वो मैं नहीं करती हूँ साहिब जी। तो इसमें क्या मेरा एवरीडे टारगेट में भी जो मैं रख रही हूँ उसमें कमी है, या आत्म कल्याण के टारगेट में ही कमी है सर? दो प्रकार का निर्णय हो सकते हैं। कोई परमानेंट निर्णय और एक टाइम बाउंड निर्णय। समझ में? जैसे एग्जाम्पल ले कि तुम ऐसा नक्की करो कि आज पढ़ाई में मुझे ध्यान रखना है, बराबर ध्यान रखना है आज पढ़ाई में। तो ये आज की पढ़ाई का निर्णय है, कल की पढ़ाई का नहीं है, आगे जाकर उसकी पढ़ाई का नहीं है। So this is a time bound decision for one session of learning or reading or tuition, JB. So this is time bound. One is that any time I study, I have to be alert. So that is for all times, including this time. Right? એવી રીતે
Mumukshu also does two decisions. One is परमानेंट डिसीजन. तो परमानेंट डिसीजन में क्या है कि मुझे कायम के लिए सुखी होना है, मुझे कायम के लिए दुख नहीं चाहिए, और उसके लिए मुझे आत्मज्ञान करना चाहिए. ऐसा एक परमानेंट डिसीजन मुमुक्षु का हो गया कि अभी जीवन में जितना आयुष्य है मेरा, जो चला गया वो तो चला गया, उसका तो कुछ नहीं कर सकता हूं मैं, लेकिन वर्तमान से लेकर मरण तक मेरा जितना टाइम है वो टाइम में मुझे एक ही काम है, और वो आत्मज्ञान प्राप्त करने का है, और वो मैं पूरा कर ही रहूंगा. ऐसा जो नया डिसीजन है ये जीव को पहले लेना चाहिए. तो ये ओवरऑल डिसीजन है, और साथ साथ में वो रोज का नया डिसीजन लेता है कि आज मुझे बराबर अलर्टनेस रखना है, कहीं भी मुझे अलर्टनेस छोड़ना नहीं है. तो ये दो डिसीजन का कॉम्बिनेशन है, तो प्रोग्रेस होता है. तो हमें चेक करना चाहिए कि वो जो ओवरऑल डिसीजन अपना जो है वो बराबर है कि नहीं है. ऑल द टाइम आई वांट टू बी अलर्ट इन स्टडी. ऐसा डिसीजन वो करेक्ट है कि नहीं, वो हमको रीचेक करना चाहिए, और उसको हमको दृढ़ करना चाहिए. वी हैव टू, व्हाट इज इट कॉल्ड, रीएस्टैब्लिश, स्ट्रेंथन इट. लो, बिकॉज ऑलरेडी टेकन, नो, ऐसा कह रहे हैं ना. ये एग्जाम्पल में तो कह रहे हैं कि हमने डिसीजन लिया है, तो यू हैव टू स्ट्रेंथन इट अगेन एंड अगेन, एंड डेली जो अलर्टनेस का है वो भी हमको करना चाहिए. इसका कॉम्बिनेशन जब होगा तो ही कार्य पूरा होगा. તો આજે ટાઈમ બાઉન્ડ ડિસિઝન છે which is that કે અગર આજના માટે if I want to study તો I have to make a decision wherever tuition or wherever only for today. So is that what I as an Agnani is doing? Yes, mostly is that only. If you have not made your once for all decision, અને એ ડિસિઝનની સાથે બીજું શું આવે કે ઓલ અધર ડિસિઝન્સ આર ગિવન અપ ઇન ધ ઓવરઓલ ડિસિઝનનું જે છે ને, એને દુનિયાના જેટલા બીજા ડિસિઝન છે ને, કે મારે ફરવા જવું છે, મારે પૈસા કમાવા છે, મારે જ્વેલરી લેવી છે, મારે આ કરવું છે, મારે સંસારમાં ગાડી લેવી છે, ફલાણું લેવું છે, એ બધા ડિસિઝન એ છોડી દે છે, કરેલા છોડી દે, કરેલા છે એના. Is already done. As when he is entering this, he is already done all those things. કે મારે અમેરિકા જવું છે, મારે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, મારે ફલાણું કરવું છે, મારે અહીંયાથી શોપિંગ કરવું છે, મારે આ ગાડી લેવી છે, મારે આ કલરની લેવી છે, આ બ્રાન્ડની લેવી, એવા હંડ્રેડ્સ ઓફ ડિસિઝન એના ઓલરેડી થઈ ગયા છે, અને પછી એન્ટર કરે છે અહીંયા માર્કમાં. ત્યારે એને ખબર પડે છે કે આ કરવાનું છે, આ બધું નહીં. એટલે એ બધા ડિસિઝન રોલ બેક કરે છે ઇન્ટરનલી. રોલ બેક એટલે જે ડિસિઝન લીધા હતા ના, એટલે હા હું કહું તો ચટાઈ પાથરી હોય, મહેમાન આવવાના હોય તો, અને પછી લોકો જાય ત્યારે આપણે શું કરીએ, રોલ બેક, રોલ બેક ને બરાબર મૂકી દે ને. એમ આપણે બધા દુનિયાના ડિસિઝન કર્યા છે, હવે એને બધાને રોલ બેક કરે. ઠીક છે, ચાલશે જે હોય, આઈ ડોન્ટ કેર. ન મળે તો કાંઈ ફરક નથી, આઈ એમ નોટ વેરી પર્ટિક્યુલર, પણ આ તો થવું જ જોઈએ. ધીસ ઇઝ ઓવરઓલ ડિસિઝનમાં આવે છે. આ બે પાર્ટ હોય તો, આ પાર્ટ હોય ને આ પાર્ટ ન હોય ને, કે મારે સમ્યક દર્શન પણ કરવું છે ને ફોરેનમાં પણ જવું છે, એ તો પતિ ઓવર તો ન થાય. આ કરવું છે ને આ નથી કરવું, બે કોમ્બિનેશન છે એનું. ગાડી નથી લેવી પણ મારે આ કરવું છે, ગાડી એ લેવી છે ને સમ્યક દર્શન કરવું છે, તો સમ્યક દર્શન નહીં થાય. અને ગાડી પુણ્ય હશે તો આવશે, ગાડી એ નહીં આવે. એટલે કોઈ એક પણ ગોલ અગર મારો સંસારમાં હોય તો I will not be able to that proceed. means that purity of goal is not there, sincerity is not there.
અને એમાં તને એક વસ્તુ સમજાઈ ગઈ કે મારા ઈચ્છાથી મને કોઈ સંસારની વસ્તુ મળતી નથી, then why should I make a decision unnecessary? You have made a decision because you think because of decision you will get it. Right? That linkage is making you make all the decision. પણ જ્યારે ખબર પડી કે આ પાપ હશે તો મળશે જ નહીં ને પુણ્ય હશે તો જ મળશે, તો why should I make a decision then? If it is going to come, it will come. If it is not going to come, it will not come. એમ કરીને રોલ બેક કરી નાખે છે ડિસિઝન. છતાં એને ન મળે એ બધી વસ્તુ એવું નથી. અને જેને ડિસિઝન રાખ્યું અને સમ્યક દર્શન કરવાનું ડિસિઝન ન કર્યું એને દુનિયાની બધી વસ્તુ મળે એમે નથી. હા, કે હું નહીં કરું બીજા, હું મારા ડિસિઝન નહીં છોડું, ફરવાનું નહીં છોડું, ગાડીનું નહીં છોડું, ઘરનું નહીં છોડું, પૈસાનું નહીં છોડું, તો કઈ તને એ બધું મળી થોડું જવાનું છે? એ કઈ એને લીધે મળવાનું નથી. રાઈટ? ખરેખર એને મળે જ નહીં. લે હું એમ કહું છું, કેમ કે એ ડિસિઝન એ પાપ છે, પણ પાપથી વસ્તુ દૂર થાય, આવે નહીં. અને ડિસિઝન લે આમ કે મારે ચાલશે, મને ન મળે, એ પુણ્યનું જ, એ પુણ્ય ભાવ છે. એટલે ન મળવાનું એ મળી જાય પાછું એને. સમજાય છે કે નહીં? હા, તો એ શું કામ ના લે ડિસિઝન આત્મકલ્યાણનું? All the points lead to decisions. There is no negative point. All positive points take a decision. From a worldly angle also it is positive point. From religious angle also it is positive. Only positive. ક્યાંય નેગેટિવ જ નથી આમાં. Even from worldly angle there is no negative. વર્લ્ડલી એંગલમાં પણ સિન્સિયરિટીથી છે ને? કેવી રીતે? કામમાં એટલે જે રીતે હોય. હા, એટલે હવે શું થઈ ગયું કે એને ડિસિઝન લીધું કે મારે આ કરવું છે, એટલે એને એના પૂર્વકર્મ પ્રમાણે સંસારના કામ એને આવશે જ. ડિસિઝન લીધા પહેલા એને જે ભાવ કર્યા છે ને એનું રિઝલ્ટ આવશે ને એને, કે નહીં આવે? તો એ બધું આવશે ને. તો એને ખબર છે કે આ મારે કરવાનું છે એટલે હું કરું છું. મારે કરવું છે એમ જે પહેલા હતું ને એ હવે નથી. બટ આઈ હેવ ટુ ગો થ્રુ. સો નાઉ હાઉ ડુ આઈ ગો થ્રુ? આઈ ગો થ્રુ ઇન સચ એ વે દેટ આઈ ડોન્ટ હેવ ટુ ડુ અગેન. એટલે એ બરાબર કરે, સિન્સિયરલી કામ કરે. એ ને તો વળી પાછું એને કરવું પડે બીજી વાર, ત્રીજી વાર. બીજા લોકો એને કે કેમ આમ કર્યું, ફરીથી કર. એટલે એનો ટાઈમ એમાં વેસ્ટ જાય. એને આમાં ટાઈમ કાઢવો છે. એટલે એ સંસારમાં બધે સિન્સિયર થઈ જાય. એટલે કોઈ પણ કામ એવી રીતે કરે સ્ટાર્ટમાં જ કે આ મારે બીજી વાર નથી કરવું, એ રીતે કરે. અને શોર્ટેસ્ટ ટાઈમમાં મારે આ પતાવવું છે. લાંબુ લાંબુ કરીશ તો મારું કામ હું ક્યારે કરીશ? આખું એનું લાઈફ સંસારનું જ ચેન્જ થઈ જાય. આખો માણસ જ બદલાઈ જાય. પેલા બધે ટાઈમ વેસ્ટ કરતો હોય, બધાને યાર માથાકૂટ કરે, આમ નહીં આમ નહીં. પછી કે જવા દે ને યાર, આપણો ટાઈમ વેસ્ટ થઈ જાય. ઓકે, તારે શું કરવું કરી ચાલ. ને પેલા કે કેમ તું કર, આમ નહીં, હું કહું એમ તારે કરવાનું. એ બધું આખું નીકળી જાય. બધામાં માથાકૂટ કરવાનું ઓછું થઈ જાય, સીધું જ. મને પૂછીને તમારે કરવાનું છે. હવે એને કે મને પૂછવાનું જ નહીં તમારે, કારણ કે પૂછવું તો મારે જવાબ દેવો, હા પાડવી, ના પાડવી, ડિસ્કશન કરવું, આર્ગ્યુમેન્ટમાં જવું. એના કરતાં પ્લીઝ ડોન્ટ આસ્ક મી. હી પ્રિફર્સ નાઉ દેટ. પહેલાં કે મને પૂછ્યું નહીં તો એને બહુ તકલીફ થાય અંદરમાં. મને પૂછ્યા વગર હવે તમારે આવું કરો છો, યુ ડોન્ટ ઇવન કાઉન્ટ મી. તમે મને એટલું બધું ઇગ્નોર કરો છો. હવે એને ઇગ્નોર થવું છે. પહેલાં એને આનું ઓપોઝિટ હતું કે મને પૂછ્યા વગર આ લોકો કહે. હવે કે સારું થયું મને પૂછ્યું નહીં. આખું એનું વર્લ્ડલી લાઈફ જ એનું ચેન્જ થઈ જાય છે. એટલે હી ઇઝ સ્લોલી બીકમ ક્લોઝર ટુ એવરીબડી. કારણ કે કોઈ ઓલો એક આપણે સાબુદ્દીન રાઠોડ કરીને એક છે, જોક્સ. હા, તો એને કોકે એને પૂછ્યું, હાસ્ય કલાકાર બહુ ફેમસ છે, ગૂગલમાં છે. એને કોઈ એને પૂછ્યું કે આ દુનિયામાં
સૌથી મોટામાં મોટું કયું કામ છે એ તમે કહો. એને જઈને પૂછ્યું તો એને કીધું કે દુનિયામાં કોઈને નડો નહીં, એ મોટામાં મોટું કામ છે. નડો નહીં એટલે શું? કોઈને આડા ન આવો. કોઈને આડા નહીં આવો, ધેટ્સ ધ બિગેસ્ટ થિંગ. એને કીધું આ મુમુક્ષુ પણ કોઈને આડો નથી આવતું. જેને જે કરવું એ કરો. ડોન્ટ હેવ ટુ કન્સલ્ટ મી, ડોન્ટ હેવ ટુ આસ્ક મી, because I am elder, you don't have to ask me. You do whatever it is okay for me. Right? આખું એને શું તો what happens, other people they like to be with that મુમુક્ષુ. એને બધા પ્રિફર કરે છે, એના માટે બધાને ક્લોઝનેસ આવે છે. જ્યારે ઓલો હોય તો ઘડી ઘડી પોતાની ઓથોરિટી કર્યા કરે. હું કીધું કેમ ન કર્યું, કેમ ન કર્યું, નહીં ચાલે, આમ આમ, એટલે બધા એનાથી દૂર થાય કે આનાથી દૂર થઈ જવાય, આને કહેવાય જ નહીં, આને કહેશું તો માથું ખાશે. શું એટલે હી ઇઝ અ પ્રોબ્લેમેટિક પર્સન. સંસારિક માણસ છે ને, હી ઇઝ અ પ્રોબ્લેમેટિક પર્સન. ધર્મમાં આવે છે ને, હી ઇઝ ગુડ ફોર એવરીબડી. હી હેઝ નો પ્રોબ્લેમ, નો ઇલ ફિલિંગ ફોર એનીબડી. હી ડઝન્ટ વોન્ટ ટુ હાર્મ એનીબડી. એ કોઈનું એને કંઈ ખરાબ કરવું નથી. બધું એનું છૂટી ગયું. એને આ કરવાનું છે ને, એને બધું સંસારના બધું છૂટી જાય છે. ખોટા બધા કશાય, મત્સર્ય ભાવ, જલસી, આ બધું એનામાંથી કચરો આખો નીકળવા માંડે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. પહેલાને દિવસે ન થાય, ધીરે 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 ખોટું બોલવાનું, આઈ ડોન્ટ વોન્ટ ટુ સી. એ ઘણું બધું એનું અંદરમાંથી ચેન્જ થાય. ક્લિનિંગ, ટોટલ ક્લિનિંગ થાય છે એનો આત્મા. એટલે એને બંધન પણ જે થાય છે ને, એ ખરાબ બંધન, મુમુક્ષુને પણ સારું જ બંધન થાય. બોલો, એને ભવિષ્યમાં સારું જ મળે એવું થાય. સંસારનું એઝ અ free buy one get one free. Okay, we are ending today's session. જય જય.